તો જય શ્રી કૃષ્ણ મિત્રો, હું અત્યારે ઘરે આવી ગયો છું કારણ કે બધાએ સાગમટે આજે બાજુમાં મેરેજ હતા તો ત્યાં અમારે બધાને જમવા જવાનું હતું. પણ અત્યારે પણ જમવા જવાનું છે, આમંત્રણ છે, પણ હું ને મારો સન મિહાર અમે જમવા ગયા નથી. તો મિહારને અત્યારે ઓલરેડી બહુ જ ભૂખ લાગી છે. તો હું રસોડામાં ચેક કરું છું કે જો જમવાનું તો કંઈ બનાવ્યું જ નથી કારણ કે બધાને બહાર જવાનું હતું જમવા, એટલે મેરેજમાં જવાનું એટલે રસોઈ કોઈ બનાવી નથી. પણ મિહાર માટે હું કંઈક શોધખોળ કરી રહ્યો છું કે જો ફ્રીજમાં કાંઈ ફ્રૂટ પડ્યું હોય તો એને આપું, નકર નાસ્તો પડ્યો હોય તો આપી દઉં. તો મિહાર અત્યારે ખૂબ જ ભૂખ્યો થયો છે અને થોડોક હેરાન પણ મને કરે છે, તો એને કંઈક જમાડવો પડશે. એના મમ્મી ભેગો તે જમવા ગયો નથી, મારી પાસે રોકાણો છે, તો અત્યારે મારે એને જમાડવો પડશે. પણ ઓલરેડી કાંઈ વાંધો નહીં, આમાંથી નાસ્તો મળી જશે તો આપણે મિહારને નાસ્તો કરાવી દઈએ. તો જો ઘણો બધો નાસ્તો આપણી પાસે છે જ, વેફર છે, મમરા છે, ઘણું બધું છે. તો મિહાર આટલામાં તો મિહારને આનંદ આવી જશે કારણ કે એને ભાવતી વસ્તુ આપણી પાસે છે જ. બધા પડીકા પણ છે, હજી પણ અંદર ઘણું બધું છે. જો બિંગોસ છે, એટલે હાલો મિહારનું ટેન્શન દૂર થઈ ગયું છે. તો મિહારને આપણે નાસ્તામાં આપી દઈશ. આની સાથે એને ચા પીવું હોય તો ચા બનાવી દઈશ, દૂધ પીવું હોય તો દૂધ બનાવી દઈશ. એટલે મિહારનું ટેન્શન પૂરું થઈ ગયું છે મારે. તો જો આ બધું ઓલરેડી આ મારે મૂકી દઉં છું, મિહાર માટે કાઢી લીધું છે મેં. ચાલ મિહાર આવી જા, તારા માટે નાસ્તો તૈયાર છે. તારે જે નાસ્તો આમાંથી જોતો હોય તે લઈ અને તું નાસ્તો કરી લે ફટાફટ. જો હજી આમાં ગુંદ પાક પણ છે મિહાર, તને ભાવે તો બહુ મસ્ત છે, ડ્રાયફ્રૂટવાળો ગુંદ પાક છે. આટલો વધ્યો છે, ઘણો બધો બનાવેલો હતો તે પૂરો થઈ ગયો છે. મિહાર તું 2-3 બટકા ખાઈશ તોય તારું પેટ ભરાઈ જશે, બહુ સરસ છે બરાબર. બટેટા બાફેલાની ચિપ્સ પણ મેં બનાવી દીધી હતી મિહારને, એ પણ ખાઈ ગયો છે. 1-2 પીસ વધ્યા છે. મિહારને ખાવી છે મેગી, પણ મેગી હું બનાવી નહીં દઉં, એના માટે મેં નાસ્તો આપ્યો છે. ચાલો મિત્રો, તો અત્યારે વાગી રહ્યા છે 6:30 સવારના અને ઠંડી પણ બહુ ઉપરથી પડી ગઈ છે. મિહાર પણ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છે, એમને દીદી સાથે સ્કૂલે જવાનું છે. તો મિહાર તો ઓલરેડી ભગવાનને પગે લાગી રહ્યો છે અને દેવાંગી પણ માળા કરીને નીચે ઉતરી ગઈ છે કારણ કે સ્કૂલનો ટાઈમ હવે થતો આવે છે. મિહાર ધરતી માતાને રોજ ઉઠીને સ્પષ્ટ કરે છે, દર્શન કરે છે માતાના. તો જો તમામ તૈયારીમાં છે મિહાર, અને મિહાર નાસ્તો પણ કરી લીધો છે કારણ કે એના મમ્મીએ ભેળ બનાવેલી હતી મમરાની, અને એના મમ્મીએ એમના માટે આલુ પરોઠા પણ બનાવેલા હતા. તો જોઈએ કંઈ વધ્યું હોય તો હું પણ આજે થોડોક નાસ્તો કરી લઉં કારણ કે મને પણ ભૂખ લાગી છે. તો મારે પણ હેર ઓઇલના સેટિંગ માટે જવાનું છે, હોમ ડિલિવરી કરવા માટે. તો જો અહીંયા થોડાક મમરાની ભેળ પડાવેલી છે, હું જોઉં કે આલુ પરોઠા કેટલાક પડ્યા છે તો એ હું ચાલશે મારે. ચાલો, મારું કામ થઈ જશે, ઘણા બધા આલુ પરોઠા છે. ચાલો હું પણ નાસ્તો કરી અને હું પણ નીકળી જાઉં મારી તૈયારી માટે. તો મિહાર જો અહીંયા નાસ્તો થોડોક બાકી રહી ગયો હતો તો હજી થોડોક બાકી કરે છે. એના મમ્મી પણ ફ્રી થઈને બેસી ગયા છે કારણ કે વહેલા ઉઠીને તૈયાર થઈ ગયા છે. દેવાંગી પણ ફ્રી થઈને બેઠી છે, તો તૈયારીમાં જ છે, થોડીક વારમાં બે ભાઈ બહેન નીકળી જવાના છે. તો જો બધા સાવ નિરાતે બેઠા છે કારણ કે બહુ વહેલા ઉઠી ગયા હતા એના માટે. જો મિત્રો, સવારના 6 વાગ્યાનો રોનક તમને બતાવું, બહુ બેસ્ટ આકાશનું વાતાવરણ છે, બહુ બેસ્ટ એટલે એકદમ બેસ્ટ. સવારે જો અંધારું છે, બધું અંજવાળું પણ હજી નથી થયું. સામે મારી શોપ છે હેર ઓઇલની. તો હું હવે મારી તૈયારી કરું, હું ઓલરેડી તૈયાર થઈ ગયો છું. ભગવાનને પગે લાગી આશીર્વાદ ધરતીમાના રહી અને હું પણ મારા ધંધા માટે નીકળી જાઉં કારણ કે મારે હજી ઘણા બધા કસ્ટમરોના જે ઓર્ડર છે અને હોમ ડિલિવરી માટે જવાનું છે, બધાને હેર ઓઇલ પોગાડવાનું છે. જે આપણે આગલા વિડીયોમાં હું હેર ઓઇલનો વિડીયો મારો જોઈ શકો છો. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો, તમને મારા વિડીયો જોવા મળશે. તો મિત્રો ચાલો, હવે હું નીકળું છું. મારે દુકાન ખોલવાની છે, હજી દીવાબત્તી ભગવાનના કરવાના છે. તો ચાલો હું ફટાફટ નીચે ઉતરી જાઉં છું કારણ કે હજી ઘણું બધું દુકાન ખોલીશ, સાફસૂફ કરીશ, દીવાબત્તી કરીશ એટલે 7, 7:30, પોણા 8 તો વાગી જ જશે કારણ કે ઓલરેડી અત્યારે 7:30ની માથે થઈ ગયા છે મિત્રો. તો જો જ્યોતિ અત્યારે કામમાં લાગી ગઈ છે, સવારમાં કપડાં ધોવા માંડી છે, જોઈ શકો છો તમે, મારી વાઈફ જ્યોતિ. અને ચાલો હું જાઉં છું મારી શોપમાં. ભગવાનના જો ગણપતિ બાપાને પહેલાં દીવાબત્તી કરી દીધા છે. અમારી શોપના ગણપતિ બાપા છે મારી દુકાનના.
અમારા ગણપતિ ભગવાન, આ અમારું મંદિર છે, અમારા માતાજી કુળદેવીમાં છે, અમારી શોપની તમામ પ્રોડક્ટ છે, માથું ધોવાનો સાબુ, વાળ ઉતરતા હોયનું તેલ, બધું આયુર્વેદિક મિત્ર તેલ છે, તમે જોઈ શકો છો. ગુલાબનું તેલ છે, દૂધીનું તેલ છે. આ તેલ એકદમ ઠંડુ આવે છે. ઉનાળામાં અમારે બહુ કસ્ટમરો મંગાવે છે. આ જે સેન્ટ છે અત્તરની બોટલો આવે એ, એમાં ખીરની ધાધરની દવાઓ છે. આ દૂધીનું તેલની મોટી બોટલો છે. આ સાંધાના દુખાવાનું તેલ છે. તેમાં 4-5 જાતના હેર કલર એન્ડ બોડી લોશન એન્ડ અગરબત્તી 7-8 ફ્લેવરની અમે અમારા પોતાની જ બનાવી છે. આ તમામ વસ્તુના હજી મારે ઓર્ડર આવેલો છે, તે લોકોને હોમ ડિલિવરી કરવા રહેવાની છે. તો હું ઘાય ત્યારે હું નીકળી જાઉં. તો રસ્તામાં મને મળે છે મારા અનોખા મિત્ર, તે વફાદાર છે. હું એક જ અવાજ મારું ત્યારે મારી પાસે આવી જાય છે. તો ચાલો એને ખવડાવી દઈ ફટાફટ. એને જો હું મારી પાસે બિસ્કિટ ઓલરેડી મેં રસ્તામાંથી લીધેલા હતા, તો એને આપણે ફટાફટ ખવડાવી દઈ. કારણ કે અત્યારે વાગી ગયા છે 8 વાગી રહ્યા છે. તો મારે હજી મોડું થઈ ગયું છે. તો હું ઘાય લોકોને ફટાફટ જેટલા મારી પાસે બિસ્કિટ્સનો સ્ટોક છે તે આ બધાને હું આપી દઉં. 4-5 કૂતરા છે. બિસ્કિટ પણ મારી પાસે એના પૂરા જ છે. તો કોઈ વાંધો નહીં આવે. ઓલરેડી બધું તૈયાર કરીને જ નીકળું છું. બધાનું પેટ પણ ભરાઈ જશે મને એવું લાગે છે. કે જેટલા કૂતરા છે એટલા બધા બિસ્કિટ પણ મારી પાસે ઘણા બધા છે. એટલે વાંધો નથી, બધાને થોડા થોડા આપી અને હું જલ્દી ફટાફટ નીકળી જાઉં. બસ હવે થોડોક નાસ્તો પડ્યો છે, એ પણ હું આ કૂતરાઓને આપી દઉં. ત્યારબાદ હું આગળ બીજે મારે જવાનું છે. તો મારી હોમ ડિલિવરી કરવાની તૈયારી છે. તો જો હું આવી ગયો છું હોમ ડિલિવરી કરવા. રસ્તામાં મને એક અનોખો બાળક મળ્યો. તે માતાજીનું ગીત ગાઈ અને જે એનું ઢોલકા વગાડે, પણ કોથળી ફાટી ગઈ. એટલે પાછી મેં એને કીધું ફાટી ગઈ છે, પાછી બીજી રહી અને પાછું વ્યવસ્થિત ઢોલકું બનાવ્યું. જો વગાડે મસ્ત. કારણ કે હું રેકોર્ડિંગ બોલું છું એટલે એનો અવાજ તમે સંભળાવ નથી ગયો. આ છોકરા પણ મજા લે છે એની. તો બહુ સામાન્ય માણસો બેસ્ટ. જો નાનો એક બાળક આવ્યું છે, મેં એને કીધું તું વગાડ, તો એ મને ના પાડતો. તો મેં એને પૂછ્યું કે તને આવડે છે વગાડતા? અહીંયા વરો આવતો એ પાસે આવીને ઊભો રહી ગયો. જો સાવ નાનો બાળક છે, લગભગ 3-4 વર્ષનો. જો ના પાડે છે. મેં એને પૂછ્યું તને વગાડતા આવડે છે? તો ના પાડે છે. પણ આ છોકરો મને જોયો ને એકદમ ઉત્સાહ છે. તો મેં એનું શૂટિંગ કરી દીધું છે. જો એકદમ પ્લાસ્ટિકના ઢબલાનું એ ઢોલકું બનાવીને વગાડે છે. ચાલો મિત્રો, તો આગળ અહીંયા ચકલા મને જોવા મળ્યા છે. તો મારી પાસે સેવ હતી, તો ચકલાને આપણે સેવ ખવડાવી દઈ. હું સેવ નાખીને મારે બહુ દૂર જવું જોશે. હું રાહ જોઈશ તો મારો વિડીયો બહુ લાંબો થઈ જશે. એટલે અહીંયાથી હું બહુ વિડીયો શૂટિંગ નથી કરતો, કારણ કે હું અહીંથી સેવ નાખીને દૂર રહીશ ત્યારે ચકલા ખાવા આવશે. તો આ મારું રોજનું રૂટ છે. કૂતરા અને ચકલા બંને માટે હું નાસ્તો જમવાનું રહી જાઉં છું. ચાલો તો હવે અહીંયાથી આપણે દૂર રહીએ. તો મિત્રો, અહીંયા મને અનોખો ગાડીમાં મીંડળો જોવા મળ્યો. બહુ મોટો બધો મીંડળો છે, તમે જોઈ શકો છો. મેં એને સાય કીધું, સાય મીંડળા. એ બહાર આવ્યો. મને એનાથી ડર લાગતું હતું, પણ ડરવા જેવું નહોતું, કારણ કે બહુ સીધું વ્યવસ્થિત મીંડળો હતો. જો મેં એને હાથ આપ્યો, એ સાવ બહાર આવી જાય છે અને હું એને હાથ પણ માથે રમાડું છું. જો બહુ બેસ્ટ મીંડળો છે. તો આવું અમને રસ્તામાં મળતું હોય તો ફટાફટ હું નીકળી જાઉં છું મારે ઘરે જવા માટે. કારણ કે અત્યારે વાગી ગયા છે 12:30. 12:30 વાગી ગયા છે. હજી પણ મિત્રો વાતાવરણ એવું બધું સરસ છે કે તડકો સાવ નીકળતો જ નથી. સાવ વાદળછાયું વાતાવરણ છે અને ઠંડો એકદમ પવન છે. તો ફટાફટ હું મારું બાઇક લઈને હું જાઉં છું અને હું રસ્તામાં બસ હું પહોંચી ગયો છું ઘરે. ઘરે જો રસોઈ પાણી થઈ ગયા છે અને કમ્પ્લીટ રસોડામાં હું હાથ પગ ધોઈને તૈયાર થઈ ગયો છું. તો હું જોઈ લઉં રસોઈ કમ્પ્લીટ છે. ઓકે, ચાલો રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો મિહાનને દેવાંગી સ્કૂલેથી આવીને જમી લીધું છે. મારો એક જ હું જમવામાં બાકી છું, કારણ કે 1 વાગી ગયો છે. તો મેં એ લીધું છે એક વાટકો ભરીને દૂધ. કારણ કે આજે છે રજવાડી ઢોકળીનું શાક. તો ઢોકળીના શાક સાથે મને છાશ ભાવતી નથી, એના માટે મેં ઢોકળીના શાક સાથે દૂધ લીધું છે. અને જુઓ તમે, બેસ્ટ શાક બનાવ્યું છે ઢોકળીનું, એકદમ તીખું ને તનમનતું. તો ઠંડીનો ઋતુ છે તો તીખું બહુ બેસ્ટ છે. અને આ છે ટમેટાનું સલાડ. ટમેટાનું સલાડ. ત્યારબાદ આપણે અડદનો પાપડ છે રસોઈમાં. અને મારી રોટલી આવી જશે હમણાં કમ્પ્લીટ. આ મારી થાળી ફિક્સ થઈ ગઈ છે. હું જમી લઉં મિત્રો. મેં જમી લીધું છે મિત્રો. અને મિહાર પણ સ્કૂલેથી આવી હોમવર્કની તૈયારી કરે છે. દેવાંગી એના મમ્મીને ઘરકામ કરાવે છે, સામાનમો કરે છે, રસોડું સાફસૂફ કરે છે. જો તમે, આ મારી દીકરી છે, આ જ્યોતિ મારી વાઈફ છે. બંને જમી
એના મમ્મી જમે છે ને એને મારી દીકરી જે રસોડાનો તમામ સાફ સફાઈ કરે છે, કારણ કે હવે અમે બહુ વહેલા ઉઠ્યા હોય સવારમાં. હવે અમે બધા આરામ કરવા જઈ રહ્યા છીએ બેડરૂમમાં. હું મારી રીતે મારી તૈયારી કરું છું સુવાની, એ લોકો એનું કામ કરી અને એ પણ સુવાની તૈયારી કરે છે. તો મિત્રો, મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે મારા ઘણા બધા એવા અલગ અલગ વિડીયો તમને જોવા મળશે. એમાંથી તમને ઘણું બધું શીખવા, જોવા અને જાણવા પણ મળશે. તો મિત્રો, હવે તમે જોઈ શકો છો, હવે વાગી રહ્યા છે 2 અને મિહાર જો મોટું પતલું ટીવી જોઈ રહ્યું છે. તો મિહારને પણ મારે કહેવું છે કે મિહાર, તારું હોમવર્ક થઈ ગયું બેટા? તો જો એ દોરાનો દડિયો છે ને હજી રમે છે. એ કે પપ્પા મારે હજી થોડીક વાર છે સુવાની, તમે સૂઈ જાઓ. તો મને એવું લાગ્યું કે હું મિહારને મારી સાથે રહીને સૂઈ જાઉં, નકર મિહાર મોડો સૂવે, કારણ કે બપોરે સૂઈ